તો ચૈત્ર મહિનો છે એ આખો કાળ ચક્રનો મહિનો છે. કાળની ગતિમાં આપણે ન આવી જઈએ, નેગેટિવ ઉર્જામાં આપણે ન આવી જઈએ. એટલે નવરાત્રિ અનુષ્ઠાન હું બધાને કરવાનો આદેશ આપું છું કે બધાએ નવરાત્રિ અનુષ્ઠાન કરવાનું છે. દરેક નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી નવરાત્રિ અનુષ્ઠાન કરવાનું છે. કઈ રીતે અનુષ્ઠાન કરવાનું? કાંઈ કરવાનું નથી. નાઈ ધોઈને ફ્રેશ થઈને દરરોજ અડધો કલાક નામ સ્મરણ ખાલી કરો, ભસ્ત્રિકા પ્રાણાયામ ઓમકાર કરો, અને વિશેષ સગવડ હોય તો આસન પ્રાણાયામ કરો, અને અડધો કલાક ભાઈઓ ઉપર. આજ વખતની નવરાત્રિ બહુ ખતરનાક છે ભાઈઓ માટે. ઓકે, એટલે પુરુષ પ્રકૃતિ માટે આ નવરાત્રિ વિશેષ નેગેટિવ છે. તો પુરુષ પ્રધાન ખાસ તમે સાધના કરશો. જે રીતે ગુરુ આજ્ઞા કરે છે કે બે આ ગતિ વધારે છે, જો તમે આ કરશો તો તમે અટકી જશો. નવરાત્રિ એટલે 9 દરવાજા ચોખ્ખા કરવાની વાત છે, વિજ્ઞાનની ઢબે. નવરાત્રિ જે છે આપણી ચાર નવરાત્રિઓ છે. એમાંની આ જે ચૈત્રી નવરાત્રિ છે એ કાલચક્રની નવરાત્રિ કહેવાય છે. કેવી? કાલચક્ર, નેગેટિવ ઉર્જા. આ ચૈત્ર મહિનો આખો નેગેટિવ મહિનો છે. આખો ચૈત્ર મહિનો જ કાળચક્રથી ભરેલો હોય છે. તેથી આપણા ઋષિ મુનિઓ બહુ મોટા વિજ્ઞાન ધરાવતા કે એ દિવસે માણસ પૂજા પાઠ કરે અને કોઈ ધ્યાન ધારણા કરે, ઉપાસના કરે તો એનો જીવ ઠેકાડે ને કાળની ગતિમાંથી બચી જાય. એટલે નવરાત્રિ આપી છે. સમજ્યા તમે? એટલે અનુષ્ઠાનો આપ્યા છે બધાને. કાળચક્ર હું બે શક્તિને જરૂરથી માનું છું, અને બે શક્તિને હું મારી નરી આંખે હું જોઈ પણ શકું છું, યોગની દ્રષ્ટિથી, યોગની એક સામર્થ્ય શક્તિથી. ચક્ર, દેવચક્ર અને કાળચક્રનું મારી નરી આંખે જોઈ શકું છું. અને જે પ્રગટ ગુરુની જે ઉપાસના કરે એનું કાળચક્ર ગુરુ જ ફેરવી નાખે છે. તો ખાસ બધા ધ્યાન કરશો. અનુષ્ઠાન એટલે નામ સ્મરણ કરો. અનુષ્ઠાન એટલે વિચારોનું અનુષ્ઠાન કરવાનું છે.